નમસ્કાર મિત્રો, હેપી ફાધર્સ ડે। આજે હું એવા વ્યક્તિ વિશે વાત કરવા માગું છું કે જે ક્યારેય પોતાના થાક વિશે ફરિયાદ નથી કરતા, જે ક્યારેય પોતાના દુઃખ વિશે ફરિયાદ નથી કરતા, જે ક્યારેય પોતાની જરૂરિયાતોને મહત્ત્વ નથી આપતા અને જે કદાચ પોતાની લાગણીઓ શબ્દોમાં વ્યક્ત નથી કરતા પણ આખી જિંદગી પોતાના પરિવાર માટે જીવે છે, એવા વ્યક્તિ એટલે પપ્પા। મિત્રો, આપણે નાના હોઈએ છીએ ત્યારે આપણને લાગે છે કે પપ્પા બહુ કડક છે, પપ્પા બહુ ગુસ્સો કરે છે, પપ્પા વારંવાર ટોક્યા કરે છે, પણ જેમ જેમ આપણી ઉંમર વધે છે તેમ સમજાય છે કે પપ્પાનો દરેક ગુસ્સો આપણા ભવિષ્યની ચિંતા હતી, પપ્પાની દરેક ના આપણા જીવનની હા હતી અને પપ્પાની દરેક કડકાઈ પાછળ એક સમુદ્ર જેટલો પ્રેમ છુપાયેલો હતો। પપ્પા એ વ્યક્તિ છે જે પોતાના સપનાઓ ભૂલીને આપણા સપના પૂરા કરવા દિવસ રાત મહેનત કરે છે, આપણે ખુશ રહીએ એ માટે પોતાની ખુશીઓનો ત્યાગ કરે છે। જ્યારે આપણે ચાલતા શીખતા હોઈએ છીએ ત્યારે પપ્પા આપણો હાથ પકડે છે, પણ જ્યારે આપણે મોટા થઈએ છીએ ત્યારે પપ્પા પાછળ રહીને આપણી સફળતા જોઈને ખુશ થાય છે। માં પ્રેમ વ્યક્ત કરે છે પણ પપ્પા પ્રેમને જવાબદારીમાં ફેરવી દે છે। માં આપણને પોતાના પેટમાં 9 મહિના રાખે છે પણ પપ્પા આપણને પોતાના દિલમાં આખી જિંદગી રાખે છે। માં રાત્રે જાગે છે પણ પપ્પા આખી જિંદગી જાગે છે, ક્યારેક EMI માટે, ક્યારેક સ્કૂલની ફી માટે, ક્યારેક પોતાના પરિવારની ખુશીઓ માટે, તો ક્યારેક પોતાના સપના પૂરા કરવા માટે। મિત્રો, ઘણીવાર આપણે પપ્પાને થેન્ક યુ પણ નથી કહેતા, પણ સાચી વાત તો એ છે કે આપણા જીવનનો સૌથી મજબૂત આધારસ્તંભ આપણા પપ્પા છે। જો આજે તમારા પપ્પા તમારી સાથે હોય તો આ વિડીયો પૂરો થાય પછી તેમને એકવાર ગળે લગાવીને જરૂર કહેજો કે પપ્પા, આ દુનિયાના તમે મારી માટે ખાસ વ્યક્તિ છો, પપ્પા હું તમને ખૂબ પ્રેમ કરું છું, તમારી વગર હું કંઈ જ નથી, મારા દરેક સપનાની પાછળ તમારી મહેનત છે। અને જો કોઈ મિત્રના પપ્પા તેમની સાથે નથી તો એવા મિત્રો માટે હું એટલું જ કહીશ કે પપ્પા ક્યારેય દૂર જતા નથી, પપ્પા હંમેશા યાદોમાં જીવે છે, પ્રાર્થનામાં જીવે છે અને પોતાના બાળકોના સારા કામમાં જીવે છે। પપ્પા એ માત્ર એક શબ્દ નથી પણ આખી જિંદગીનો આધાર છે। જો મિત્રો તમારા પપ્પા તમારી સાથે છે તો તમે દુનિયાના સૌથી અમીર માણસ છો। હેપી ફાધર્સ ડે। જેઓ પોતાની ખુશીઓનો ત્યાગ કરીને આપણા સપનાઓને પાંખ આપે છે એવા દરેક પિતાને દિલથી વંદન।